વાગ બુલેટિનમાં આપનું સ્વાગત છે। રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ ધારીના ભાડેર ગામની ડિમ્પલ ભરખડાને મળી શ્રવણ શક્તિ। રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ ધારીના ભાડેર ગામની ડિમ્પલ ભરખડાને મળી શ્રવણ ભક્તિ। ₹1 ખર્ચા વિના કોક્લિયર ઇમ્પ્લાન્ટની સર્જરી થઈ। ખાનગી હોસ્પિટલમાં 6 થી 8 લાખનો ખર્ચો થાય। 1000 એ 5 થી 6 લોકોમાં કન્જેનાઇટલ ડિફેન્સ જન્મજાત વધીરતા જોવા મળે છે। કન્જેનાઇટલ ડેફનેસમાં બાળક જન્મથી સાંભળી શકતું ન હોવાથી બોલી પણ શકતું નથી। મારું નામ ભાવેશ કુમાર કિશોરભાઈ ભરખડા છે। આ મારી બાળકી છે ડિમ્પલ। એને જન્મજાત બેરાશની પ્રોબ્લેમ હતી। પછી અમારે વર્ષ 1.5 વર્ષની ઉંમર થઈ પછી આપણે આંગણવાડી જાતી ત્યાંથી અમને ખબર પડી કે ભાઈ અમારી બાળકીને બેરાશની તકલીફ છે। એટલે અમે એનો રિપોર્ટ ને એ બધું કરાવ્યું અને પછી આપણે RBSK વિભાગમાંથી અમે જાણ થઈ। એટલે ત્યાંથી અમને સંદર્ભ કાર્ડની મંજૂરી કાઢી। પછી અમે અમરેલી ગયા, અમરેલીથી ઓપરેશનની મંજૂરી લીધી। પછી અમે ભાવનગર ઓપરેશન કરાવ્યું। આ અમારી બાળકીનું મશીન છે। આ ઓપરેશન થઈ ગયું છે। અત્યારે અમારે ઓપરેશન પછી બાળકીને 60% ફેરફાર છે। આ પછી અમારી બાળકીને આ નિઃશુલ્ક ઓપરેશન થયું છે। અમારી ફર નહોતી કે ભાઈ અમે આટલું બધી કરાવી શકીએ। 6 થી 8 લાખ રૂપિયાનું મશીન થાય, કેમ કે અમે તો નાના માણા બાપા અમે ન કરાવી શકીએ। એટલે આ ભાઈ સરકારમાંથી થયું RBSK વિભાગમાંથી, તે અમારા માટે સારું છે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાડેરની નીચે આવતા તમામ ગામોની અંદર જન્મજાત ખોડખાપણ એટલે કે કન્જેનિટલ ડિફોર્મિટી અંતર્ગત બેરા અને મૂંગા જે બાળકો જન્મે છે આ બાળકોની તપાસ, એમની સર્જરી અમારી RBSK ટીમ ધારી કરે છે અને આ બાળકોને પ્રાથમિક લેવલથી માંડી અને કોક્લિયર ઇમ્પ્લાન્ટ એટલે કહેતા જે મિડલ એર છે એ કોક્લિયરનું ઇમ્પ્લાન્ટ કરી અને મશીન સુવિધા આપી અને બાળકનું સામાજિક, આર્થિક અને પુનઃસ્થાપન થાય ત્યાં સુધીની સ્પીચ થેરાપી સુધીની અમારી ટીમ કામકાજ કરે છે। મારું નામ ડૉક્ટર વરુણ દેવમુરારી છે। હું RBSK મેડિકલ ઓફિસર ધારી તરીકે ફરજ બજાવું છું। અમારું એક જે બાળક છે ડિમ્પલ ભાવેશભાઈ ભરખડા, એમને કન્જેનાઇટલ ડેફનેસની તકલીફ હતી। એ બાળકને અમે આંગણવાડી સ્ક્રીનિંગ દરમિયાન તપાસમાં અમને માલુમ થયા બાદ એને સંદર્ભ કાર્ડ કાઢી આપી જિલ્લા કક્ષાએથી RBSK કાર્યક્રમ અંતર્ગત એની મંજૂરી કઢાવી। ત્યારબાદ સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે એમનું કોક્લિયર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન થયું છે। કન્જેનાઇટલ ડેફનેસ એક એવી સેન્સરી બર્થ ડિફેક્ટ છે જેને કારણે બાળક જન્મથી સાંભળી શકતું નથી અને એને હિસાબે એ બોલી પણ શકતું નથી। ઓપરેશન બાદ કોક્લિયર ઇમ્પ્લાન્ટ કમ્પ્લીટ થયા બાદ એને સ્પીચ થેરાપીના સેશન કરવામાં આવ્યા અને અત્યારે જે બાળક છે એ થોડુંક બોલી શકે છે અને સાંભળી પણ શકે છે। Thank you.